बहुत बढ़िया है। तो इसी टाइप के और इसी लेवल के क्वेश्चंस आते हैं आपके पेपर में। इसी के लिए मैं बोल रहा था कि अगर अपन टॉपिक वाइज पढ़ने जाते तो हो सकता है कि 2-3 महीने अपन एप्टीट्यूड पढ़ते रहते हैं और फिर पता चलता कि एग्जैक्टली जो सवाल आते हैं ना वो तो बहुत ही पपलू आते हैं। तो अपन ज्यादा टाइम इसके लिए वेस्ट नहीं करेंगे, अपन उतना ही पढ़ेंगे जिससे अपने 15 के 15 सवाल बन जाए। सो याद रखिएगा, जीपीएससी और बाकी सारे एग्जाम जैसे गेट हो गया या आईएएस हो गया, ये सारे एग्जाम और जीपीएससी में बहुत माइनर डिफरेंस है। जीपीएससी में उतना ही पढ़ना है, वही सब्जेक्ट जो शायद आप गेट में या और किसी एग्जाम में जो पढ़ते हो वो आप अगर 40 घंटे पढ़ते हो तो यहाँ पे वो सब्जेक्ट 6 से 8 घंटे पढ़ना है, बट वो 6 से 8 घंटे उतना पढ़ना है जितने से अपने सारे के सारे सवाल बन जाए। तो ये डिफरेंस आप याद रखिएगा, बहुत डिटेल में कभी मत जाना एज फार एज जीपीएससी इज कंसर्न। उसमें उतना ही पढ़ो जितना काम का है, अदरवाइज पढ़ते जाएंगे पढ़ते जाएंगे पढ़ते जाएंगे, फिर पता चलेगा कि यार इतना सारा पढ़ लिया, फिर एग्जाम में सवाल आया और एग्जाम में सवाल आने के बाद अपने को लगा अरे यार इतना इजी कैसे हो सकता है, अपने को इतना इजी आदत नहीं होगी। तो अपने को क्या करना है, उतना ही पढ़ना है जितना अपने एग्जाम में सवाल आता है। चलो बहुत सारे लोगों ने आंसर कर दिया है भाई, यहाँ पे फटाफट से आप लोगों को सॉल्व करवा देता हूं। एक छोकरानो परिचय करावता गीता ए कही हूं, गीता कही रही है। जो સૌથી પહેલા તો જેને જેને આ સવાલ, આ તો સવાલ બહુ ઈઝી હતો એટલે બહુ વાંધો ના આવ્યો, પણ ઘણા બધા એવા સવાલ છે જેમાં તમે અટવાઈ જાઓ છો। તો લોહીના સંબંધો એ બ્લડ રિલેશન જે ટોપિક છે એમાં બે વસ્તુઓ છે, એનો કન્સેપ્ટ આપણે ફટાફટ ડિસ્કસ કરી લઈએ લોહીના સંબંધોનો, સો દેટ બ્લડ રિલેશનના જેટલા પણ સવાલ આવે એક પણ સવાલમાં તમને તકલીફ ના પડે। કેમ કે આ તો કેવું છે કે એક જ સેન્ટેન્સમાં પતી ગયું, પણ ઘણી વખત એવું છે કે 3-4 સેન્ટેન્સનો સવાલ આવે। હવે 3-4 સેન્ટેન્સનો સવાલ આવે ત્યાં તકલીફ શું થાય કે ભાઈ ખબર જ ના પડે કે કોની કોની જોડે રિલેશન થઈ રહ્યું છે। તો બ્લડ રિલેશનમાં બે વસ્તુ હોય છે, એક કે અમુક એવા સ્ટુડન્ટ હોય કે જે લોકોને ડાયરેક્ટ મતલબ જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આના મામાનો માસીનો છોકરો છે, આ છે આ છે આ છે, હા આનું આ છે। અમુક છોકરાઓને ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય। એક એવા છોકરા કે જે સાસ બહુની સિરિયલ રેગ્યુલર જોતા હોય, क्योंकि सास भी कभी बहुत ही रेग्युलर जे लोग जोता હોય એને ખબર હોય કે ભાઈ આનું આ થશે આનું આ થશે આનું આ થશે, તરત ખબર પડી જાય કેમ કે નણંદ કઈ છે ને સાસુ કઈ છે ને આ શું છે ને બધું જ ખબર હોય એને। પણ અમુક છોકરાઓ એવા પણ હોય કે જે પબજી રમતા હોય કાં તો ગેમ ઓફ થ્રોન્સ વાળા હોય, એમને તકલીફ પડે, એમને નહીં ખબર પડે કે ભાઈ કોની માસી કોના કાકા કોના આ ને કોના તે। સો એમના માટે આપણે એક બ્લડ રિલેશન ટ્રી બનાવીશું। બ્લડ રિલેશન ટ્રી શું કામમાં આવે એ પછી તમને કહું। પહેલા સપોઝ આપણે એવું કહીએ કે ભાઈ એક છોકરો છે, ઠીક છે, તો હવે છોકરો આપણને કદાચ એવું આપ્યું હોય કે ભાઈ એક્સ છે, વાય છે, ઝેડ છે, તો ત્યાં તકલીફ શું પડે કે ભાઈ આપણા બ્લડ રિલેશન ટ્રીમાં સૌથી પહેલા છોકરો એટલે મેલ મેમ્બર આવે, છોકરી ફિમેલ મેમ્બરમાં આવશે। તો એ મેલ છે કે ફિમેલ છે, જો છોકરો લખ્યું તો પછી ખબર છે કે યાર આ મેલ છે, પણ હું એક્સ લખું અને પછી જો એક્સ વાય ઝેડ એ બી સી ડી 4-5-6 જણા આવી ગયા તો એમાં ખબર કેવી રીતે પડે કે ભાઈ આ મેલ છે કે ફિમેલ છે। તો સૌથી પહેલા જ્યારે આપણે છોકરો હશે ને તો છોકરાને આપણે સ્ક્વેરમાં મૂકીશું। હવે સપોઝ આની કોઈ બહેન છે, આ છોકરાની બહેન છે, હા તો બહેનને આપણે બહેન છે ફિમેલ છે તો ફિમેલ છે એટલે સર્કલમાં મૂકીએ। છોકરો છે, આ મારા નોટિફિકેશન છે, તમારા કંઈ અલગ હોય તો વાંધો નથી, તમે તમારા નોટિફિકેશન પ્રમાણે પણ જઈ શકો છો, કોઈ વાંધો નથી, પણ આ મારા નોટિફિકેશન છે, મેં મારી રીતે બનાવ્યા છે સો દેટ આપણને એક્ઝામમાં અગર મોટો સવાલ આવી ગયો તો સોલ્વ કરવાની ખબર પડે। તો સૌથી પહેલા તો ભાઈ છોકરો છે, છોકરાની આ બહેન છે, ભાઈ બહેન વચ્ચેનું રિલેશન છે। હવે આ છોકરાનું લગ્ન થઈ ગયું છે અને આની એક વાઈફ પણ છે। તો આ બેમાં ફરક શું રહ્યો, કેમ કે આપણી પાસે પેન્સિલ છે, આપણી પાસે અલગ અલગ કલરના પેન નહીં હોય એક્ઝામમાં કે ભાઈ આ પેનથી મેં ડ્રો કર્યું, કેમ કે આપણે નોટ બનાવીએ ને ત્યારે લાલ પેન, લીલી પેન, ભૂરી પેન બધી યુઝ કરીએ, પણ આમાં જ્યારે આપણે યુઝ કરીએ ને ત્યારે આપણી જોડે નહીં હોય કે ભાઈ આ તો પેન કે પેન્સિલ હોય તો આપણે સૌથી પહેલા શું કરીશું ભાઈ, જો ભાઈ બહેનનું રિલેશન છે ને બ્રધર સિસ્ટર વાળું તો એની વચ્ચે એક લાઈન, જો હસબન્ડ વાઈફ વાળું રિલેશન છે તો એની વચ્ચે 2 લાઈન, એટલે આપણને ખબર પડે કે ભાઈ આ બે વચ્ચે રિલેશન કયું છે, નહીં તો ભાઈ લોચા પડી હશે, હે ને। હવે સપોઝ આના કોઈ પપ્પા છે, પપ્પા તો હશે જ ને ભાઈ, અધરવાઇઝ તો પ્રોબ્લેમ, હે ને। તો આના પપ્પા છે, પપ્પા જનરેશન અલગ થઈ ગઈ તો પછી સાઈડમાં નહીં આવે, એને આપણે ઉપર લઈ લઈએ। હવે આનું પણ લગ્ન થવું છે તો આની પણ એક વાઈફ છે। સપોઝ આ છોકરાનું લગ્ન થઈ ગયું, આની એક છોકરી થઈ, હવે
આનો લગ્ન થઈ ગયું, આનો એક હસબન્ડ પણ છે. સપોઝ આ બેન છે તો બેનનું બી લગ્ન થઈ ગયું અને બેનનું લગ્ન થયા પછી એનો બી એક હસબન્ડ છે ને. આટલું મોટું ટ્રી આવ્યું તો તકલીફ પડી હશે ભાઈ કોણ કોની જોડે કયા રિલેશનથી બંધાયેલું છે એ જ ખબર નથી આપણને. તો આના સપોઝ 2 છોકરા, એક છોકરો બી છે. હવે મને ચેટ બોક્સમાં એ કહો કે આ જે છે ને આને આપણે એક્સ કહીએ, આને આપણે વાય કહીએ. એક્સ જે છે વાયની શું છે? એક્સ વાયની શું થાય? ચેટ બોક્સમાં જરા કહો. વેરી નાઇસ યાર. કોનાર્ક, હર્ષ, પાર્થ, જીલ, મમ્મી. બોલો તું ગેમ ઓફ થ્રોન વાળો છે ભાઈ. ટાઈમ પર આવવાનું રાખો યાર દોસ્ત. રિપીટ જો રિપીટ કરતા રહ્યા તો આપણે ક્લાસમાં રિપીટ જ થઈ જશે. એટલે રિપીટ કશું જ નહીં થાય. 7 વાગે એટલે 7 વાગે આવી જ જવાનું. અને કશું ગયું નથી એટલે ટેન્શન નથી. પહેલો જ સવાલ છે, કશું ગયું નથી. પણ યાદ રાખજો, એટલીસ્ટ મારા ક્લાસમાં એટલી વસ્તુ યાદ રાખજો કે આ તો પણ હું 3 મિનિટ ડિલે આપું છું તમને લોકોને. બાકી આપણો ક્લાસ 7 વાગે જે હશે 7 વાગે એક્ઝેક્ટ ચાલુ થઈ જ જશે. કોઈ દિવસ એવું નહીં બને કે 7 ના 7 ને 2 થશે. 2 ઓનલાઈન ક્લાસ છે એટલા માટે તમને 2 કે 3 મિનિટનો ડિલે આપું છું કે ભાઈ 2-3 મિનિટ તમારા લોકોને જોઈન થવામાં કે નેટવર્ક પ્રોબ્લેમ હોય કે એવું કશું હોય. હા, નેટવર્ક પ્રોબ્લેમથી યાદ આવ્યું, આજે મોદીજી આવ્યા હતા બરોડામાં. એ આવશે છેલ્લે સ્ટોરી છેલ્લે. પણ શું કહેવાય એને, મોદીજી આવ્યા હતા. મોદીજીના કારણે ઇન્ટરનેટ બંધ હતું. એના લીધે જે તમારો રેકોર્ડિંગ સેશન જે છે કાલનો એ મોકલી નહીં શક્યો હું. સો એ હજુ થઈ રહ્યો છે, પ્રોસેસિંગમાં છે. તો બની શકે કે આજે રાત્રે લેટ કાં તો કાલ સવારે કે કાલ બપોર સુધીમાં હું તમને મોકલી દઈશ. સો આજનો જે લેક્ચર છે એ તમને કાલ બપોર સુધીમાં કે કાલ સવાર સુધીમાં મળી જશે. અને આજનો પણ તમને કાલ સાંજ સુધીમાં મોકલી દઈશ. એટલે કાલનો અને આજનો બંને તમને કાલ બપોર સુધીમાં મળી જશે. ઇનકન્વિનિયન્સ ઇઝ રિલેટેડ, પણ બિકોઝ ઓફ ધેટ ઓનલી ઇન્ટરનેટ આજે બહુ જ સ્લો હતું, બહુ વધારે પડતું સ્લો હતું, એના લીધે મોકલાયું નથી. અને પેનલના લેક્ચર હોય છે એ બધા 50 GB 55 GB હોય છે. એટલે 55 GB નું લેક્ચર તમે ઇમેજિન કરી શકો છો યાર. 55 GB અપલોડ થતાં કેટલી વાર લાગે હે ને. તો એ તમને કાલ બપોર સુધીમાં મળી જશે. હવે અહીંયા એ પાછા આપણે કશું ગયું નથી મુનીર, તો ટેન્શન ના લઈશ. આટલું જ હજુ ચાલુ જ થયું છે હજુ, એટલે તમારું કશું જ ગયું નથી. પણ ટ્રાય કરજો કે બને ત્યાં સુધી 7 વાગ્યાના લેક્ચરમાં 7 વાગે મોબાઈલ પણ ચાલુ કરી દો. ઠીક છે. તો હવે આ જે છે એ નણંદ થઈ ગઈ, નણંદ હે ને. આ જે છે એ ભાભી થઈ ગઈ. હવે પ્રોબ્લેમ ક્યાં આવે? જ્યારે તમે બ્લડ રિલેશન ઇંગ્લિશમાં ગેટની એક્ઝામ, આઈએએસની એક્ઝામ એ બધામાં જાઓ ને ત્યારે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ત્યારે સીધું બ્રધર ઇન લો અને સિસ્ટર ઇન લો જ હોય છે. તો ત્યાં પ્રોબ્લેમ નહીં આવતો. પણ પ્રોબ્લેમ આપણે ગુજરાતીમાં આવે. ગુજરાતીમાં શું પ્રોબ્લેમ આવે છે? ગુજરાતીમાં ગુજરાતી રિલેશન આવે. ગુજરાતી રિલેશન આવે ને એમાં ફુવા, કાકા, મામા બધું જ આવે. એટલે આપણને બધું જ ખબર હોવી જોઈએ કે ભાઈ મેટરનલ સાઈડ શું છે, પેટર્નલ સાઈડ શું છે. મેટરનલની વાત તો શું? કાકા સાઈડ એટલે પપ્પા સાઈડ જેટલા પણ સંબંધો હોય ને એ બધા પેટર્નલ સાઈડ આવે. મમ્મી સાઈડ જે બધા સંબંધો હોય ને એ બધા મેટર્નલ સાઈડ આવે. પપ્પા સાઈડમાં કોણ આવે? તો પપ્પા સાઈડમાં કાકા આવે, ફુવા આવે, ફોઈ આવે, કાકી આવે. એ બધા રિલેશન આવે. એ બધા આવે તમારા પપ્પા સાઈડ. મામા, માસા, માસી, મામી એ બધા રિલેશન જે આવે એ બધા તમારા આવે મમ્મી સાઈડ. તો આમાં જો અઘરું કરવું હોય ને આ લોકોને તો આ લોકો આ રીતે પણ પૂછી શકે છે ભાઈ મામા, કાકી, ફોઈ. હવે તમને આંટી તો મળી ગયું, પણ આંટીમાં મામા હશે, ફોઈ હશે, કાકા હશે, કાકી હશે, એ પણ શોધવું પડશે. જનરલી એવા સવાલ આવતા નથી, પણ કદાચ આવી ગયો તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પપ્પા સાઈડના રિલેશન કયા છે અને મમ્મી સાઈડના રિલેશન કયા છે. ક્લિયર? તો હવે આપણે આ જે રિલેશન થઈ ગયું કે ભાઈ આનું ખબર પડી ગઈ. આનો આ જે છે ગ્રાન્ડસન, પોતો જેને કહીએ આપણે કે ભાઈ પૌત્ર, જે આપણે ગુજરાતીમાં કહીએ તો એને પૌત્ર કહેવાય. પૌત્ર અને પૌત્રી. ઠીક છે. હવે આના માટે જોઈએ તો ભાઈ આના આ જે બહેન છે, હવે આ જે છોકરો છે અને આ જે છોકરી છે, આ જે બહેન હતી એ આ લોકોની શું થઈ ગઈ? ફોઈ થઈ ગઈ હે ને. આ ફોઈ થઈ ગઈ. આ ફોઈના આ લોકો શું થઈ ગયા? તો ભાઈ ભત્રીજો અને ભત્રીજી થઈ ગયા. તો જનરલી પેલામાં શું હોય? ભાણિયો બી આવે અને ભત્રીજો બી આવે ગુજરાતીમાં. ઇંગ્લિશમાં બંને નેફ્યુ અને નીસ જ કહેવાય. તો ઇંગ્લિશમાં વધારે ઇઝી છે, પણ આપણે ગુજરાતીમાં કરવાનું છે ભાણિયો પણ આવશે અને ભત્રીજો પણ આવશે. એટલે એ યાદ રાખજો, ભત્રીજો કાકા સાઈડ એટલે નેફ્યુ જે આવે ને એને ભત્રીજો કહેવાય. ભાઈનો છોકરો છે એ ભત્રીજો કહેવાય, બેનનો છોકરો ભાણિયો કહેવાય. તો એ બધું બી ધ્યાન રાખજો, એ બધું બી પૂછાઈ શકે છે. એટલા માટે આખું ટ્રી તમને બતાવ્યું કે ભાઈ આપણને ખબર પડે કે શું પ્રોબ્લેમ ને ક્યાં આવી શકે છે. તો એક મેટરનલ સાઈડ લખવું હોય તો લખી નાખજો. એક મેટરનલ સાઈડ થઈ ગયું, એક પેટર્નલ સાઈડ થઈ ગયું.
કાકા સાઈડના કાકા છે, ફોઈ છે, ફુવા છે, બધા પેટર્નલ સાઈડ આવશે. મામા માસી એ બધા મેટર્નલ સાઈડ આવશે. ભત્રીજો જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે જેમને નથી ખબર કે ભાઈ ભત્રીજો નેફ્યુ, કાકાનો છોકરો, ભાઈનો છોકરો એ ભત્રીજો થયો, બેનનો છોકરો એ ભાણિયો થયો, ભાણિયો ભાણી. ચલો હવે આ સવાલને સોલ્વ કરીએ આપણે. તો સવાલમાં શું કીધેલું છે કે ભાઈ એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું. ગીતાએ શું કહ્યું? તો ભાઈ આને આપણે એ કરી નાખીએ, નીચે જતા રહીએ. ચલો વાંધો નહીં. ગીતાએ કહ્યું છે તો ગીતાને અહીં પહેલા લખી નાખો કે ગીતા શું કહે છે. એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું. હવે ગીતાએ શું કહ્યું? સો ગીતા એવું કહ્યું કે ભાઈ તે મારા મામાના પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે. મારા મામા, તો ભાઈ ગીતા જે છે એ ગીતાના, આ ગીતા છે સપોઝ, આ ગીતાની મમ્મીનો ભાઈ, ઠીક છે, એ ગીતાની મમ્મીનો ભાઈ એટલે ગીતાના મામા થઈ ગયા. આટલે સુધી જોયું. હવે ઉપર જોવાનું. તો ભાઈ ગીતા શું કહી રહી છે? મારા મામાના પિતાની એકમાત્ર પુત્રી. તો મામાના પિતા છે અહીંયા. હવે આ મામાના પિતા થઈ ગયા, એના છોકરાઓ બીજા હોઈ શકે છે પણ પુત્રી એક જ છે. અને પુત્રી એના બીજા મામા હોઈ શકે છે. આ ભાઈ આ ગીતાના બીજા મામા હોઈ શકે છે પણ પુત્રી એકલોતી છે. એકલોતી મતલબ શું થયો? ગીતાની માતા પોતે થઈ ગઈ, હે ને? હવે આગળ જોઈએ તો શું લખ્યું છે ભાઈ કે મારા મામાના પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે. તો આ એકમાત્ર પુત્રી છે. હવે એનો પુત્ર છે કે જે છોકરાની એ વાત કરી રહી છે. ગીતા એની પુત્રી થઈ ગઈ, આ એનો પુત્ર થઈ ગયો. તો આ બંનેનું રિલેશન શું થઈ ગયો? આ થઈ ગયો એનો ભાઈ, હે ને? ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ઘણા લોકોએ તો જવાબ આપી દીધો હતો. બહુ જ ઇઝી સવાલ છે પણ એના માટે આપણને આ ટ્રી ખબર હોવી જોઈએ. અને જો ટ્રી થ્રુ જશો ને તમે તો ફટાક દઈને આન્સર આવી જશે. અધરવાઇઝ જો અઘરો સવાલ આવ્યો તો એમાં તકલીફ પડશે. આગળ એક બે સવાલ છે બીજા, આપણે જોઈએ એને. પણ આ ક્લિયર છે. હવે આપણે આગળ વધીએ. કોઈને આમાં કન્ફ્યુઝન? કોઈને પણ કન્ફ્યુઝન? કોઈ? નો? પરફેક્ટ. ચાલો તો નેક્સ્ટ સવાલ પર જઈએ. ભૂમિતિ. જ્યોમેટ્રી. ધીસ ઇઝ જ્યોમેટ્રી. બહુ જ ઇઝી સવાલ છે. આપણ ફટાફટ સોલ્વ કરીને આન્સર આપો ચેટ બોક્સમાં. કાટખૂણો છે. વધી ગયા કાલે 33 હજાર, આજે 36 થઈ ગયા. કોણ વધારે આવ્યું? કોણ છે આજે પહેલી વખત આવ્યું છે? જરા યસ લખો ચેટ બોક્સમાં. જે આજે પહેલી વખત એટેન્ડ કરી રહ્યું છે. બોલો. 36 કીધું તો એક ઓછું થઈ ગયું. સેકન્ડ લેક્ચર છે, વાંધો નહીં. કાલે હતો ને? હા, ધ્રુવ હતો ને કાલે. 3. હા, ડન. વેરી નાઇસ હર્ષ. જયરાજ એક વાર ચેક કરી લે. જયપાલ વેરી નાઇસ. ધ્રુવિલ સિમ્પ્લિફાઈ કરે ને. સરવૈયા વેરી નાઇસ. વીરુભા મેથી વાંચો ને વીરુ. કરંટ અફેર મેથી વાંચવાનું ચાલુ કરજો. हाँ हाँ राधिका. ड्रॉ करके ही दिखा देता हूँ सो दैट राइट एंगल ट्राइंगल काटखूणो मीन्स
थोड़ा ऐसा हो गया, समझ लेना तुम। કાટખૂણો, કાટકોણ ત્રિકોણ, ગુજરાતીમાં એને કહેવાય કાટકોણ ત્રિકોણ, દેટ ઇઝ રાઇટ એંગલ ટ્રાયંગલ. સો અગર કાટખૂણો છે, સો આ જે છે 90 ડિગ્રી છે. એક ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે તથા તેની બે બાજુઓના માપ સરખા છે. બે બાજુનો માપ આપણને ખબર નથી, તો સપોઝ એક્સ લઈ લઈએ કે બે બાજુનો માપ, કર્ણ હાઇપોટેનસ 6 है ना, કર્ણ હાઇપોટેનસ 6 છે સેન્ટીમીટર. તો અન્ય બાજુઓનું માપ કેટલું છે? બસ હવે આઈ ડોન્ટ થિંક કે કોઈનો પણ ખોટો પડશે. પ્રોબ્લેમ ક્યાં છે? લેંગ્વેજમાં. જો લેંગ્વેજ ખબર પડી ગઈ તો કંઈ જ વાંધો નહીં આવે, ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નથી. જો હું તમને એ જ વસ્તુ વારંવાર કહી રહ્યો છું કે પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે, લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે, બાકી સવાલ તો તમે આરામથી સોલ્વ કરી લેશો. એક પણ સવાલ એવો નહીં હોય કે જે તમારાથી સોલ્વ નહીં થાય. પ્રોબ્લેમ આવશે તો આવશે લેંગ્વેજમાં. કાટખૂણો આ કોઈ બતાવવાવાળું હોતું નથી ઇંગ્લિશમાં. પ્રોબ્લેમ થઈ જેટલા પણ એપ્ટિટ્યૂડના ફેકલ્ટીઝ કે જેટલા પણ તમે યુટ્યુબ પર એ બધે લેક્ચર જોશો ને, એમાં પ્રોબ્લેમ એ છે લોકો ગુજરાતીમાં ભણાઈને જતા રહે છે, પણ કોઈ એક્સપ્લેન કરવા તૈયાર નથી કે આને ઇંગ્લિશમાં કહેવાય શું. અને એમાં જ આપણા જે સ્ટુડન્ટ છે ને એ માર ખાઈ રહ્યા છે કે સવાલ આવી ગયો. હવે આમાં કંઈ રહ્યું બાકી? x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર, ધ સો કોલ્ડ પાયથાગોરસ થિયરમ, હે ને. 36 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36, x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18, x ઇઝ ઇક્વલ ટુ अंडर रूट ऑफ 18. अंडर रूट ऑफ 18 का मतलब क्या है भाई? 3 रूट 2, 2 इंटू 9. द आंसर इज 3 रूट 2. હતું કંઈક સવાલમાં, બટ પ્રોબ્લેમ ક્યાં આવ્યો? सवाल समझो इंपॉर्टेंट है बॉस. सवाल समझ में आ गया ना, फिर कोई दिक्कत नहीं है. 3 रूट 2 इज द आंसर. ऑप्शन में 3 रूट 2 આપેલું હતું. क्लियर है भाई? लैंग्वेज खबर पड़ेगी बद्दा ने, जरा यस लिख दो चैट बॉक्स में ताकि मेरे को भी समझ आए कि समझ आ रहा है चीज़ों. लैंग्वेज क्लियर? किसी को कोई दिक्कत नहीं है? बीच बीच में गुजराती हिंदी होता रहेगा भाई, क्योंकि गुजराती बोलने की इतनी आदत रही नहीं है. तो बनी सके गुजराती છે આપણું ફ્લુઅન્ટ, કોઈ ટેન્શન નથી, બટ પ્રોબ્લેમ એ છે કે ઘણી વખત હિન્દી ગુજરાતી આયા કરશે, કોઈ વખત અંગ્રેજી પણ આવી જશે. ચાલો નેક્સ્ટ સવાલ પર જઈએ આપણે. મધ્યસ્થ અને મધ્યક સરેરાશમાં જ લઈ લઈએ આને, બટ મધ્યક શું છે મધ્યસ્થ શું છે એ જોવું પડશે. પહેલા તમે કરો, પછી એની લેંગ્વેજ અને એનું શું આવશે એ પણ કહીશ તમને. મધ્યસ્થ, મધ્યક મીન્સ મીન. મધ્યક જો છે મધ્યકનો મતલબ થાય છે એવરેજ ઓર મીન વેલ્યુ. સો મધ્યક જે છે એ મીન છે અને મધ્યસ્થ જે છે એ છે મીડિયન. મીન, મીડિયન એન્ડ મોડ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક.
આ એક ટોપિક આવે તમારો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ચાલો આન્સર આપો ચેટ બોક્સમાં, જોઈએ કોનો કોનો આન્સર આવે છે. मेरे को डायरेक्ट आंसर चाहिए भाई. मध्यक અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત. मीन वैल्यू. मुनीर एक बार चेक कर ले. वेरी नाइस हर्ष. तो तफावत કેટલો થયો? तफावत का मतलब होता है डिफरेंस. परफेक्ट आंसर हर्ष. સરવૈયા એકવાર ચેક કરી લે. હવે આને શોધવાનું કેમનું એ પણ બતાવું છું, વાંધો નથી. તમને ટાઈમ આપ્યો છે 1 મિનિટનો, આરામથી કરો. પહેલા કેલ્ક્યુલેટ, બધાનો આન્સર આવવો જોઈએ. કેલ્ક્યુલેટ કરો, પછી સમજાવું છું કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો. वेरी नाइस राधिका. सुमिता एक बार चेक कर लो. कलानिधि वेरी नाइस. लास्ट 10 सेकेंड्स. मुकुल वेरी नाइस. लास्ट 10 सेकेंड्स. ચાલો તો સૌથી પહેલા મધ્યકની વાત કરીએ. સો મધ્યક इक्वल टू मीन वैल्यू, एवरेज भी बोल सकते हैं अपन इसको, है ना. सो एवरेज ढूंढना है भाई, तो क्या करना है? 6 प्लस 21 प्लस 38 प्लस 27 प्लस 43 प्लस 52 प्लस 30 प्लस 37 प्लस 5 प्लस 75 डिवाइड बाई टोटल कितने भाई? 1 2 3 4 5 6 7 8 9 10 है ना. टोटल 10 हो गए. इन सबका टोटल करोगे कितना हो रहा है? 43 52 334 हाँ 334. वेरी नाइस, थैंक यू यार. ऑलमोस्ट થઈ જ ગયેલું. 334 ભાગ્યા 10 33.4. થેન્ક યુ યાર. મને કાલે કોઈ કીધું હતું કે આપણે પેલું ટાઈમ એન્ડ વર્કની કોઈ ટેકનિક, શોર્ટકટ ટેકનિક કોઈ મને કહેવાનું હતું. કોણ હતું એ? હા યાર મને વોટ્સએપ કરવાનું હતું. વોટ્સએપ કર્યો નહીં કાલે રાત્રે. હા હારો વાંધો નહીં. મારે યાદ દેવડાવવાનું તને એવું ને? હાર વાંધો નહીં, આજે કરજે. કાલે કરજે, વાંધો નહીં. કાલ શાંતિથી વાત કરીશું આપણે. હા મધ્યસ્થ મધ્યસ્થ મીન્સ તમારો મીડિયન. મીડિયન શોધો હોય ને તો શું કરવું પડે? સૌથી પહેલા તો તમારો જે વેલ્યુઝ આપેલી છે ને એને ફર્સ્ટ સ્ટેપ 1 ચડતા ક્રમમાં ગોઠવો.
ચડતા ક્રમનો મતલબ શું છે ભાઈ? એસેન્ડિંગ ઓર્ડર. તો એ પણ ખબર હોવી જોઈએ, એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનું છે. એસેન્ડિંગ ઓર્ડરમાં પહેલા ગોઠવવાનું. તો એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા માટે શું કરવાનું ભાઈ? સૌથી પહેલા આવશે 5. અહીંયાથી પહેલા 5 લઈશું, પછી 6 આવશે, એના પછી 21. ભાઈ જેને ગોઠવેલું હોય ફટાફટ બોલતા જાઓ. 27, 30, પછી 37, 43, પછી 52, 75 હે ને? બસ. તો ચડતા ક્રમમાં ગોઠવી લીધું. ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જો આ 11 વેલ્યુ હોય એટલે ઓડ નંબર હોય, ઓડ તો મિડલ નંબર લેવાનો. જો ઇવનમાં હોય એટલે ટોટલ કેટલા નંબર? 10 નંબર છે. જો 10 નંબર હોય તો વચ્ચેના બે જે છે ને 30 પ્લસ 37 ડિવાઈડ બાય 2. હા 38 રહી ગયું. આ વાંધો નહીં, અહીંયા નાખી દેજો આપણે, આપણું કામ થઈ ગયું, વાંધો નથી કઈ. 38 રહી ગયું. તો આ જે આગળના 4 કાઢી નાખવાના, પાછળના 4 કાઢી નાખવાના, વચ્ચેના બે જે છે જો 10 હોય, ઇવન નંબર્સ હોય તો વચ્ચેના બે જે છે એનો સરવાળો કરીને ડિવાઈડ બાય 2. જો ઓડ હોય તો વચ્ચેનો જે મિડલ નંબર છે એ નંબર તમારો થઈ જશે મીડિયન, એનો મતલબ કે મધ્યસ્થ. તો અહીંયા 37 પ્લસ 30 ડિવાઈડ બાય 2, 33.5. ધીસ ઇઝ યોર મધ્યસ્થ. આ તમારો મધ્યક. હવે એવું નથી પૂછ્યું કે ભાઈ બંને વચ્ચેનો તફાવત પૂછ્યો, એવું નથી પૂછ્યું કે આનામાંથી આ માઇનસ કરીશું તો શું આવશે. બની શકે કે ઓપ્શનમાં તમારા -0.1 પણ હોય. આપણને પૂછ્યું છે તફાવત. હંમેશા યાદ રાખજો, તફાવત જે છે મધ્યક અને મધ્યસ્થ વચ્ચેનો તફાવત જે પૂછ્યો છે, તફાવતનો મતલબ થાય કે જે મોટું હોય એમાંથી નાનું માઇનસ કરવાનું. એટલે આન્સર તમારો આવશે 0.1. આ યાદ રાખવાનું, આન્સર આવશે તમારો 0.1. તફાવત પૂછ્યો છે, તફાવત આવશે 0.1. ઠીક છે. મધ્યક અને મધ્યસ્થ પણ તમને બતાવી દીધું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કરો. $38 इज लेफ्ट. हाँ थैंक यू, अभी देखा मैंने मैसेज. हाँ भाई, वो बहुलक पर તમને ખબર હશે કદાચ હે ને, મોડ ફાઇન્ડ કરતા પણ આવડે છે ને? કોને કોને મોડ ફાઇન્ડ કરતા નથી આવડતું જરા નો લખો, પછી આ સવાલ કરજો. મોડ ફાઇન્ડ કરતા કોને કોને નથી આવડતું ચેટ બોક્સમાં નો લખજો, તો એ પણ બતાવી દઉં તમને કે આમાં જો બહુલક પૂછ્યું હોય તો કેવી રીતે કરવાનું હે ને. તો આ સવાલ એક વાર જોઈ લઈએ આપણે પહેલા. આમાં તો કોઈ નહીં હોય. સપોઝ કોઈ એવો નંબર આપ્યો છે તમને, એક મિનિટ આમાં જ બતાવી દઉં તમને કે ભાઈ 2 3 4 4 5 5 5 6 7 9 આવી કંઈક આવી છે અને તમને પૂછ્યું કે ભાઈ મોડ ફાઇન્ડ કરો. મોડનો મતલબ કે જે નંબર સૌથી વધારે વાર, પહેલા તો આ તો મેં ચડતા ક્રમમાં ડાયરેક્ટલી ગોઠવી દીધું છે, પણ જો સપોઝ આડું અવડું હોય તો સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું, અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જે નંબર સૌથી વધારે વાર આવતો હોય ને એ તમારો મોડ છે. તો એટલું ખાલી યાદ રાખવાનું. આમાં મોડ કયો તો 5. તો આ ખાલી યાદ રાખવાનું, બાકી કંઈ છે નહીં. ચલો હવે આ સવાલ પર આવી જાઓ પાછા. શ્રેણી છે ભાઈ, સિરીઝનો સવાલ છે. નેક્સ્ટ કયો આવશે? ચાલો આન્સર આવવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. 71 55 લેટ્સ સી.
સરવૈયા વેરી નાઇસ. જે સૌથી વધારે વાર આવ્યો હોય ને મુનીર, જે નંબર સૌથી વધારે વાર આવ્યો હોય. ચાલો 53, 62, ઓકે. ઓકે. આવો જ્યારે સવાલ આવે ને કોઈ પણ વખત, જો એક વસ્તુ યાદ રાખજો, આ ટાઈપનો કોઈ સવાલ આવે ને તો સૌથી પહેલા કોઈ પણ નંબર રિપીટ થતો હોય ને, જ્યારે રિપીટ આવું કે ભાઈ 5 રિપીટ થતો હોય કે આવું રિપીટ થતો હોય તો સૌથી પહેલા શું કરવાનું, આવી સિરીઝ બનતી હશે એમાં. આમના રિલેશન જે છે ને આવા થતા હશે. હવે આની પછી જે નંબર આવશે એ તમારો આન્સર હશે. હંમેશા યાદ રાખવાનું કે આવા 5 2 રિપીટ થતા હોય ને જ્યારે બી, બાકી બધા તો સીધા આવી જાય છે આન્સર, એટલે એમાં વાંધો નથી. પણ આવા જ્યારે રિપીટ થતા હોય ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે સિરીઝ જે છે ને એ એક છોડીને એકની સિરીઝ બનતી હશે. તો હવે આ ઉપરવાળી સિરીઝ છે ને એનું તો આપણે કંઈ કામ છે જ નહીં અત્યારે. 3 5 7 9 એ તો ખબર જ છે ને. 9 પછી શું 11 આવશે, પણ આપણે 9 પછીનો નંબર નથી જોવાનો, આપણે જોવાનો છે 41 પછીનો કયો નંબર આવશે. તો આ જે નંબર છે એમાં આપણે સિરીઝ એકચ્યુઅલી ચેક કરવાની, એને 5 19 41 અને એના પછી ક્વેશ્ચન માર્ક કયો આવશે એ આપણે જોવાનું છે. આ જ સિરીઝ ચેક કરવાની, બાકી ઉપરની તો 3 5 7 9 વાળી સિરીઝ તો છે જ. હવે આમાં ધ્યાનથી જોજો, 5 19 41 ક્વેશ્ચન માર્ક. 5 હું જો બે રીતે બતાવવાના, બે રીતે અલગ અલગ આન્સર આવી રહ્યો છે, પણ હું બે રીતે તમને બતાવવાનો ટ્રાય કરું, તમે ગેસ કરજો કે કયો આન્સર સાચો છે. 5 જે છે હું એવું લખી શકું કે 2 નો સ્ક્વેર પ્લસ 1, 4 + 1 5, 4 નો સ્ક્વેર પ્લસ 3, ઓડ જઈ રહ્યું છે 1 પછી 3, તો 4 પછી શું આવે 6 નો સ્ક્વેર આવે, 6 નો સ્ક્વેર પ્લસ 3 ની જગ્યાએ 5 આવશે, 36 + 5 41 બની રહ્યું છે હે. 2 4 6 એના સ્ક્વેર 1 3 5 એ રીતે જઈ રહી છે. તો અહીંયા શું આવશે 8 નો સ્ક્વેર પ્લસ 5 ની જગ્યાએ આવશે 7, 64 + 7 કેટલા થાય. હવે જેનો આન્સર 63 આવશે એનું લોજિક શું હતું ભાઈ, જેનો 63 આવ્યો હતો કે 69 આવ્યો હતો એમનું લોજિક, કે પછી લોજિક બરાબર આ જ છે પણ કદાચ તમારું આન્સરમાં લોચો પડી ગયો. એટલે બ્લેક પેન લઈ લેવા દે, નહીં તો પાછું તમને દેખાશે નહીં. હા ક્લિયર છે ભાઈ કે કેલ્ક્યુલેશનનો લોચો હતો. 3 × 4 - 1, 5 × 4 - 1, વેરી નાઇસ. ચાલો એ લોજિકથી જઈએ આપણે. સો અહીંયા 3 × 4 તો અલગ થઈ જશે ભાઈ, એનું એ નહીં લેવાનું, પણ 5 વાળા લોજિકથી જે 3 × 4 - 1 બરાબર. ચલો 5 × 4 - 1 19, 5 × 4 20 - 1, ચાલો ઠીક છે. 5 × 8 40 + 1 41, 4 8 તો 5 × 12 -1. તો આ રીતે તમારો જવાબ કયો આવશે 59 આવશે. 59 આવ્યો તો ભાઈ તારો ધ્રુવિલ. $63 કેવી રીતે આવ્યો? Sir, 3 × 2 6 - 1, same 5 × 4 - 1, and same 7 × 6 - 1. 7 × 6 - 1. પણ આ લોજિકમાં જો તું જે રીતે કરી રહ્યો છે એ રીતે વચ્ચે અટવાય નહીં.
કે વચ્ચેનું તો ગાયબ થઈ ગયું તારું. બંનેમાં સેમ જ આન્સર આવે છે. કેવી રીતે સરવૈયા? અનમ્યુટ કરીને કે Sir, 3 into 2 minus 1. બરાબર. Number 5. इसके बाद 5 into 4 minus 1. 90. બરાબર. इसके बाद 7 into 6 minus 1. 41. 7 into 6 minus 1, very nice. 9 into 8 minus 1. 9 into 8 72 minus 1 71, very nice. એ રીતે થઈ શકે છે, વેરી નાઇસ. હે ને? તો આ જે તારી રીત હતી 59 વાળી, એ 59માં આન્સર તારો આ રીતે કરીશ, 59 આવશે. તું જે રીતે કરી એ રીતે 63 આવશે. પણ એ રીતે કરતાં આ જે રીત છે એમાં સીધો સીધો આન્સર આવી જશે. પણ બેટર છે કે આપણે આ જ રીતે જઈએ, એટલે ટેન્શન જ નથી. તમારે એ કરવાની જરૂરત જ નથી. આ સીધો સીધો તમને આન્સર આપી દેશે 5 19 41 થી. હંમેશા યાદ રાખો, જ્યારે રિપીટ થતું હોય ત્યારે કૂદી કૂદીને જશો તો આન્સર ફટાફટ આવી જશે. આ સિરીઝના ઘણા બધા સવાલ કરીશું, તો ટેન્શન નથી. ચાલો, બહુ ઇઝી સવાલ છે, કરો ફટાફટ અને આન્સર લાવો. રેખા, વિચારો આવો સવાલ બી એક્ઝામમાં આવ્યો હતો. જસ્ટ ઇમેજિન, આ લેવલનો સવાલ એક્ઝામમાં આવ્યો હતો. વેરી નાઇસ. 3x - 4y યાર ક્યારે પસાર થાય? જ્યારે આ વેલ્યુ 0 થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થાય ભાઈ? જ્યારે અહીંયા 4 તરી 12 અને 3 ચોક 12 થાય. આન્સર આવશે બી. બાકી બધા વેલ્યુમાં 0 નહીં થાય. ચાલો, અગેન સમય અને કાર્ય. કાલે આપણે ડિસ્કસ કર્યું હતું, જોઈએ કોનો કોનો સાચો આવે છે. સમય અને કાર્ય. આગળનો ક્વેશ્ચન એટલે કયો ક્વેશ્ચન મુનીર? રેખાવાળો? એટલે રેખાવાળામાં કંઈ નહોતું ભાઈ, ખાલી 0 કરવાનું. પોઈન્ટ જો તમે મૂકો એ ઇક્વેશનમાં, તમે જે વસ્તુ મૂકો અને આ 0 થઈ જાય એટલે કામ પૂરું. બતાવો તો આ ક્વેશ્ચન કરી નાખ, પછી ફરી બતાવો એને. યાદ આવ્યો હવે, વાંધો નહીં. અચ્છા, તો વાંધો નહીં. ચાલો, સરવૈયાનો આન્સર આવી ગયો છે. વેરી નાઇસ, પરફેક્ટ આન્સર. વેરી નાઇસ. હર્ષ, જયપાલ વેરી નાઇસ, મુકુલ વેરી નાઇસ, રિતિક વેરી નાઇસ. આ લેવલના સવાલ આવે છે ભાઈ એક્ઝામમાં. જો આ થઈ ગયા તો પછી સવાલ તો સોલ્વ થઈ જશે. બસ હું તમને જે પ્રેક્ટિસ સીટ આપું ને આજે કાલે, એ પ્રેક્ટિસ સીટ જો સોલ્વ કરી નાખીને તમે, તો આપણું કામ થઈ જશે.
રોહન અને મોહન, રોહન જે છે એ 12 દિવસમાં કામ પૂર્ણ કરે છે, એક કામ સાથે રોહન પ્લસ મોહન છે, સોરી, મોહન અને રોહન મળીને કામ કરે તો 12 દિવસમાં થઈ જાય. રોહન એકલો કામ કરે તો એક કામ 20 દિવસમાં થાય છે. તો મોહન એકલો કામ કરવા માટે કેટલા લાગશે, હે ને? તો એકના 12 છે, એકના 20 છે. 1/12 પ્લસ 1 મોહન ઇઝ ઇક્વલ ટુ 1/20. 1/12. બસ બાકી કશું છે નહીં ભાઈ, એને આમ લઈ જાઓ, આન્સર આવી જશે. 20 - 12 8, 12 દુ ને 20, 12 દુ 24, નીચે જવાબ આવશે. જો ના આવડતું હોય તો કરીને આપું ભાઈ. 1/12 minus 1/20, 20 minus 12 divided by 240. 8 ભાગ્યા 240 is equal to 1/30. એટલે 30 દિવસ મોહનને લાગશે. દિવસ ઠીક છે. કાલે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું, તો આમાં આપણે વધારે ટાઈમ એ નથી કરતા, આગળ વધીએ. ઉંમર, એજ પ્રોબ્લેમ્સ સરેરાશમાં જ આવશે પણ આને એજ પ્રોબ્લેમ્સ આપણે કહીએ છીએ કે ભાઈ વ્યક્તિની ઉંમરના પ્રોબ્લેમ્સ. ચાલો, ચાલો, સરવૈયાનો આન્સર આવી ગયો, ધ્રુવિલનો આન્સર આવી ગયો. વેરી નાઇસ, પરફેક્ટ આન્સર. વેરી નાઇસ જયપાલ, ધ્રુવિલ, વેરી નાઇસ. હર્ષ એકવાર ચેક કરી લે, કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. આરામથી બધાનો આન્સર જોઈએ મને, આરામથી સોલ્વ કરો. 2 મિનિટ આપું. રાધિકા એક બાર ચેક કરી લો. પાર્થ કેલ્ક્યુલેશન ચેક કરી લે. અત્યાર સુધીમાં ધ્રુવિલ, સરવૈયા અને જયપાલ અને હર્ષ, આટલા લોકોનો આન્સર સહી. નિધિ એકવાર ચેક કરી લે. કલાનિધિ ચેક કરી લે એક વખત. આરામથી આરામથી 1 મિનિટ હજુ છે, ફરી કેલ્ક્યુલેટ કરો, કંઈ જ વાંધો નથી.
કારણ કે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થઈ રહી છે, કન્સેપ્ટ તો સમજ પડી ગઈ હશે કદાચ, કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ રહી છે તમારી. મુકુલ વેરી નાઇસ. દશરથ એક વખત કેલ્ક્યુલેશન ચેક કરી લે. નિધિ ફરી ચેક કરી લે. ચલો 10 લાસ્ટ 10 સેકન્ડ. લાસ્ટ 10 સેકન્ડ. ચાલો. સો આમાં પહેલા તો કન્સેપ્ટ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સવાલમાં કહેવા શું માંગ્યું છે, સવાલમાં પહેલા શું છે, એક કુટુંબમાં 2 પુરુષો છે, 3 સ્ત્રીઓ છે અને 3 બાળકો છે. 3 ને 3 6 અને 2 8, ટોટલ 8 સભ્ય છે. 8 સભ્યો છે એક કુટુંબમાં. ઠીક છે. પુરુષોની સરેરાશ ઉંમર 70 વર્ષ છે. પુરુષોની સરેરાશ ઉંમર મતલબ 2 પુરુષ છે, આપણે એવું કહી દઈએ કે ભાઈ પુરુષમાં પુરુષ 1 પ્લસ પુરુષ 2. આ બધું એક્ઝામમાં લખવાની જરૂર નથી. આ બધું આ તો ખાલી તમને સમજ પડે એટલે લખું છું, એક્ઝામમાં ફટાફટ થઈ જશે. પુરુષ 1 અને પુરુષ 2 બંનેની સરેરાશ ઉંમર, એનો મતલબ શું થયો કે ભાઈ ડિવાઈડ બાય 2 વિચ ઇઝ ઇક્વલ ટુ 70. તો પુરુષ 1 પ્લસ પુરુષ 2 કેટલા થઈ ગયા ભાઈ? પુરુષ 1 પ્લસ પુરુષ 2 વિચ ઇઝ ઇક્વલ ટુ 7 દુ 14, 140. 3 સ્ત્રીઓ છે અને 3 સ્ત્રીઓની સરેરાશ ઉંમર 35 છે. તો સ્ત્રી 1 પ્લસ સ્ત્રી 2 પ્લસ સ્ત્રી 3 ડિવાઈડ બાય 3. એમની સરેરાશ ઉંમર કેટલી છે? તો 35 છે. તો આપણે કહી શકીએ કે ભાઈ સ્ત્રી 1 प्लस स्त्री 2 प्लस स्त्री 3, वो स्त्री है, वो कुछ भी कर सकती है. 35 तरी 105. અને 3 બાળકોની સરેરાશ ઉંમર, તો ભાઈ બાળક 1 પ્લસ બાળક 2 પ્લસ બાળક 3 ડિવાઈડ બાય 3 વિચ ઇઝ ઇક્વલ ટુ 11/3. સો બાળક 1 પ્લસ બાળક 2 પ્લસ બાળક 3 વિચ ઇઝ ઇક્વલ ટુ 11. 3 3 ઉડી જશે. તો ભાઈ આ આપણને મળી ગયું. હવે આપણને કીધું છે શું? કુટુંબની સરેરાશ ઉંમર કેટલી થશે? તો કુટુંબની સરેરાશ ઉંમર એટલે શું ભાઈ? પુરુષો પ્લસ સ્ત્રીઓ પ્લસ બાળકો. આ થઈ ગયું તમારું કુટુંબ. ડિવાઈડ બાય 3 ને 3 6 ને 2 8 8 વિચ ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે આનું તો આપણને ખબર છે ને ભાઈ, પુરુષોની સમ કેટલો, સ્ત્રીઓનો સમ કેટલો? 140 પ્લસ 105 પ્લસ 11. 140 પ્લસ 105 પ્લસ 11 ડિવાઈડ બાય 8. અહીંયા કોઈ જો 3 કર્યું તો લોચો પડી જશે. ડિવાઈડ બાય 8 કરવાના. 5 ને 1 6, 256 ડિવાઈડ બાય 8. આન્સર આવશે 32. આ થઈ ગઈ તમારા કુટુંબની સરેરાશ ઉંમર. અહીંયા યાદ રાખજો ભાઈ, 3 અહીંયા 2 ને 3 6, 2 ને 3 5 ને 3 8, ટોટલ 8 સભ્યો હતા. એક અહીંયા ભૂલ થઈ શકે છે અને એક ભાઈ સરેરાશ આપી છે, સરેરાશ લેવામાં જો કેલ્ક્યુલેશનનો લોચો પડ્યો તો ત્યાં ભૂલ થઈ શકે છે. આ 2 ભૂલ ના થયું છે, બાકી સવાલમાં કંઈ હતું નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન લોહીના સંબંધો.
ચાલો કરો ફટાફટ. આ તો એનાથી ઈઝી છે, પેલો કર્યો તો એના કરતા બહુ જ ઈઝી. કદાચ 2 જ મિનિટમાં આવી જશે આન્સર. બોલો. કોનાક ચેક કરી લે એક વખત ખાલી. વેરી નાઇસ સરવૈયા, પરફેક્ટ. કોનાક તું જે આન્સર આપે એ તો દૂર દૂર સુધી નહીં. ના ફરી બી નહીં. રિતિક ગુજરાતીમાં આન્સર આપવાનો ભાઈ. હર્ષ સાચો જવાબ. ધ્રુવિલ ચેક કરી લે એક વખત. વેરી નાઇસ પ્રફુલ, मतलब લખ્યું भी ગુજરાતીમાં. भाई साहब निधि चेक कर ले एक वक्त. राधिका आंसर सही है, गुजराती में देना पड़ेगा भाई. ऋतिक वेरी नाइस. अल्पेश वेरी नाइस. आंसर सही है राधिका, बट गुजराती में उसको बोलेंगे क्या? કોના ગુજરાતીમાં? વેરી નાઇસ જયપાલ. કાજલ વેરી નાઇસ. વેરી નાઇસ રાધિકા. દશરથ પરફેક્ટ આન્સર હે ને. તો ભાઈ એક ફોટોગ્રાફમાં માની વ્યક્તિ તરફ જોઈને પી ને કુછ બોલાવે. પીએ શું કીધું? તો પીએ કીધું કે ભાઈ એ વ્યક્તિના પિતા મારા પિતાનો પુત્ર છે. તો આ પી જે છે ને એ ફિમેલ પણ હોઈ શકે છે, કેમ કે પી નું જેન્ડર આપણે વ્યક્તિને આપણે મેલમાં લઈશું. વ્યક્તિને તમે એવું નહીં, વ્યક્તિને મેલમાં જ લઈશું આપણે, પણ પી નું જેન્ડર આપણે નથી ખબર. હવે એને શું કીધું કે ભાઈ મારા પિતાના પુત્ર. આના જે પિતા છે ને, પિતા એટલે સ્ક્વેરમાં, એનો પુત્ર જે છે એ પણ સ્ક્વેરમાં. મારા પિતાનો પુત્ર કોનો? પીનો. પીના પિતાના પુત્ર એ વ્યક્તિના પિતા છે. એ વ્યક્તિ છે, વ્યક્તિ અહીંયા છે. એ જે વ્યક્તિ છે એના પિતા છે. શું છે? એ વ્યક્તિના પિતા એ મારા પિતાના પુત્ર છે. આવું આપણે આપ્યું છે. તો તે ફોટોગ્રાફ માની વ્યક્તિ, જે આ વ્યક્તિ છે ને, વ્યક્તિ, એ વ્યક્તિ જે છે એ કોણ છે? તો આ જે પી છે એનો ભાઈ છે, એ તો ખબર છે. આ જે છે એ ભાઈ છે. આ ભાઈનો વ્યક્તિ. હવે આ વ્યક્તિમાં છે ને, આમ જોવા જઈએ તો વ્યક્તિ તરીકે એટલે ભાઈ મતલબ મેલ મેમ્બર જ લેવો જોઈએ. તો વ્યક્તિ તરીકે આ જે છે એ ભાઈનો પુત્ર. હવે આના જેન્ડરનું આપણે કોઈ કામ નથી. એકચ્યુઅલી પીનું જેન્ડર નથી આપ્યું. પીના જેન્ડરનું કેમ કામ નથી કે ભાઈ એ બહેન હોય કે ભાઈ હોય, પણ ભાઈનો પુત્ર એ શું થાય? ભત્રીજો. પણ જો વ્યક્તિ તરીકે તમે મેલ કે ફિમેલ લેતા હોય તો ભત્રીજી પણ થઈ શકે છે. પણ આપણે વ્યક્તિ તરીકે છે, વ્યક્તિ છે એટલે એક્ઝામમાં તમને કાં તો ભત્રીજો આપ્યો હશે, કાં તો ભત્રીજો ને ભત્રીજી બે નહીં આપ્યું હોય. એટલે એનું ટેન્શન ના લેતા. ભત્રીજો વ્યક્તિ છે, વ્યક્તિની રીતે આપણે ભત્રીજો એટલે ભત્રીજો જ આવશે ને. આન્સર તમારો ભત્રીજો જ આવશે. ચાલો ભાઈ સાબ. પ્રોબેબિલિટી, સંભાવના. પી મેલ હોય તો એનો પુત્ર થઈ શકે. પીને વાંધો નહીં ભાઈ, પીના ભાઈનો છોકરો છે. પીના પુત્ર જોડે લેવા દેવા નહીં. એક માત્ર નહીં લખ્યું અહીંયા. જો એક માત્ર હોય તો તકલીફ થાય. એ વસ્તુ હંમેશા યાદ રાખજો. હા ભાઈ, સારો સવાલ એને કીધો.
ચલો આ એક ડિસ્કસ કરી લો તમારી જોડે. અહીંયા જો અહીંયા એવું લખ્યું છે કે ભાઈ પીએ કહ્યું કે એ વ્યક્તિ મારા પિતાના પુત્ર છે. અહીંયા મારા પિતાના પુત્રમાં એ વ્યક્તિ પી પોતે પણ આવી શકે ને જો એક પુત્ર હોય તો, પણ અહીંયા જો એકમાત્ર લખ્યું ને મારા પિતાનો એકમાત્ર પુત્ર છે, એ વ્યક્તિના પિતા એ મારા પિતાના એકમાત્ર પુત્ર છે તો પ્રોબ્લેમ હોઈ શકે ને. જો પી મેલ હોય તો પી પોતે થઈ શકે છે, પણ અત્યારે ના એકમાત્ર આપ્યું છે ના આપણે નહીં ખબર છે કે પી મેલ છે, એટલે સીધું સીધું ભત્રીજામાં જ જવાનું. એ વસ્તુ ખાલી યાદ રાખજો. એકમાત્ર આવશે, ઓનલી ડોટર ઓફ માય ફાધર, ઓનલી સન ઓફ માય ફાધર, એવું આવશે તમને. ચલો 1/3 1/3 1/2 1/2 1/3. ભાઈ સાહેબ આમાં લોચો, આમાં લોચા ના થવા જોઈએ ભાઈ. એક પાસો, પાસો એટલે શું? ડાઈસ. ડાઈસ ફેંકવામાં આવે તો તેના પર 4 કરતા ઓછી સંખ્યા આવે. 4 કરતા ઓછી સંખ્યા આવે, 4 અને 4 કરતા ઓછી સંખ્યા આવે, આ બે વસ્તુ આવી શકે છે. હંમેશા યાદ રાખજો 4 કરતા ઓછી સંખ્યાનો મતલબ શું થયો? લેસ ધેન 4. લેસ ધેન 4 એટલે 1 2 અને 3. 1 2 અને 3. 1 2 અને 3 ક્યારે આવે ભાઈ? 3 out of 6, which is 1/2. So the probability is 0.5. ક્લિયર છે? તો આ વસ્તુ યાદ રાખવાની. સર એન્જિનિયરિંગમાં આવીને સર 10માં ભૂલી ગયા, હવે અઘરું પડે છે. 10મા ચેપ્ટર ભૂલી ગયા, વાંધો નહીં, ટેન્શન નથી, યાદ આવશે આવશે આવશે, ધીરે ધીરે યાદ આવશે. ચલો, 2 પાસા ફેંકતા સરવાળો 7 આવે એની સંભાવના. એક બીજો ક્વેશ્ચન, ફટાફટ આન્સર આપો ચેટ બોક્સમાં. 3-4 ક્વેશ્ચન કરી નાખીએ આના, એટલે સંભાવનાના જેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે બધા જોઈ લઈએ. 2 પાસા ફેંકો, સરવાળો 7 આવે એની સંભાવના કેટલી? ઠીક છે, 1/9. ઓકે, 1/6, 1/3. ઓકે, one by 3, 1/4. My God, 1/3, 1/4, 1/6, 1/9. આટલા આન્સર તો આવી ગયા. યાદ લાગે છે બોસ? ભૂલી ગયા? સંભાવના ભૂલી ગયા છો? સંભાવનાના 3-4 સવાલ કરીશું આપણે, એટલે કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ભાઈ 2 ડાઈસ, આખે આખું ટેબલ તમને યાદ કરાવી દો. સરવાળો જે છે ને, કોઈ દિવસ 1 થાય, સરવાળો 1 કોઈ દિવસ ના આવે, કેમ કે બંને પર 1 તો હોવાના જ છે. જો ડાઈસ પાસો છે, પાસા પર 1 2 3 4 5 6, શકુનીમાં યાદ છે ને ભાઈ, ભાંજે છે માટે 1 2 3 4 5 6 આવે. તો હંમેશા યાદ રાખવાનું સરવાળો 2 થી જ ચાલુ થાય. સરવાળો 2 ક્યારે થાય? તો બંને પર 1 1 હોય ને ત્યારે થાય. હા, એક જ વખત થઈ શકે. સંભાવના છે ને, સંભાવના કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? તો ભાઈ આ એક જ વખત થયું. આઉટ ઓફ ટોટલ કેટલી પોસિબિલિટીઝ છે? તો હંમેશા યાદ રાખો, એક પાસો જ્યારે પડે ત્યારે ટોટલ 6 પોસિબિલિટી હોય. 2 પાસા પડે ત્યારે 6 × 6 36 પોસિબિલિટી હોય. 3 પાસા પડે ત્યારે 6 × 6 × 6 216 છે ને. તો એક એ રીતે ચાલતું છે. 6 × 6 × 6 6 નો ક્યુબ. તો આમાં સરવાળો 2 આવે એની સંભાવના શું? તો કે 1 out of 36. હવે 36 કેમ ના આવે એ તો બધાને ખબર હશે ને ભાઈ. 36 પોસિબિલિટી કેમની હોય એ બધાને ખબર છે. જરા યસ લખો ચેટ બોક્સમાં. જો બધા 36 પોસિબિલિટી કેવી રીતે થાય એ બધાને ખબર છે? જેને જેને ખબર છે યસ લખો. નહીં, જેને ના હોય એ નો લખો, તો પછી એ લેવલ પર જઈને ભણાવો.
અચ્છા 3 4 9 વાળા પણ છે. હા ફટાફટ બતાવી દો તમને કે ભાઈ 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 and so on 2 6. હવે યાદ આવી ગયું 3 1 3 2 અપ ટુ 3 6. એમ કરતા કરતા અહીંયા જો જાઓ તો 6 1 6 2 અપ ટુ 6 6. જેને નો લખ્યું હતું યાદ આવી ગયું ભાઈ? ઓકે ડન. ઠીક છે, તો આ તમારી પોસિબિલિટી થઈ. હવે આપણે જે ડિસ્કસ કરતા હતા ને એ કરતા હતા કે સમ કેવી રીતે આવે. તો જો આ 1 1 હોય તો સરવાળો આવે 2 અને સંભાવના 1 એક જ વખત થઈ શકે 1 આઉટ ઓફ 36. 1 1 એક જ વખત આવી શકે. જો આખા ટેબલમાં તમે જોશો ને તો આખા ટેબલમાં 1 1 ખાલી એક જ વખત આવી શકે છે. બાકી આખા 36માં સરવાળો 2 એક જ વખત થઈ શકે. એ જ રીતે જો સરવાળો 3 કરવો હોય તો અહીંયા 1 2 અને આમાં 2 1. એકમાં 1 આવ્યો, એકમાં 2 આવ્યો, એકમાં 2 આવ્યો, એકમાં 1 આવ્યો તો સરવાળો 3 થાય 2 આઉટ ઓફ 36. સેમ જો 4 કરવો હોય સો 1 2 સોરી 1 3 1 3 3 1 2 2 3 out of 36. 5 1 4 4 1 2 3 3 2 4 out of 36. 6 1 5 5 1 2 4 4 2 3 3 5 out of 36. હે ને આગળ આખું નથી લખતો, તમને કદાચ ખબર પડી હશે. તો 7 સુધી આપણે લખીએ કે 7 શોધવાનું હતું તો 7 માં શું હશે 1 6 6 1 2 5 5 2 4 3 and 3 4. 6 out of 36. This is maximum. Now onwards જ્યારે તમે 8 પર જાઓ ને 8 પર તો આ ઘટતું જાય. ઉપરથી જોશો તમે તો 1 out of 36 થી 1 2 3 4 5 6 સુધી આવ્યું ને હવે એ ઘટતું જશે. તો 8 પર જશો તો 8 પર શું થઈ જશે ભાઈ તમારું 3 5 5 3 4 4 6 2 and 2 6. So that is 5 out of 36. આ જ રીતે તમારું આગળ આગળ જતું જશે. આ 5 આઉટ ઓફ થઈ જશે, પછી 4 આઉટ ઓફ 36 3 આઉટ ઓફ 36. તો આ જે ટેબલ છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી, આ સીધે સીધું બની જશે. પણ આ તમને 36 પોસિબિલિટી ખબર હોવી જોઈએ તો વાંધો નહીં આવે. ઠીક છે. હવે કદાચ એવો સવાલ પૂછાય તમને કે ભાઈ 2 પાસા ફેંકો ફેંકતા સરવાળો ઓછામાં ઓછો 10 થાય તેની સંભાવના કેટલી? ચાલો આ સોલ્વ કરો. ઓછામાં ઓછો 10 થાય. Very nice, very nice.
ઓછામાં ઓછો 10 એનો આન્સર આપવાનો છે અને વધારેમાં વધારે 5. ટેબલ તમને આપી દો, કદાચ તમને હેલ્પ થાય એનાથી. ઠીક છે, તમે આમાં લખેલું જ હશે. તો આનો પહેલા આન્સર ફર્સ્ટ કરીને આપજો અને સેકન્ડ કરીને આપજો. આ રીતે આન્સર આપજો, એક જ સેન્ટેન્સમાં આપજો, ફર્સ્ટ આન્સર અને સેકન્ડ આન્સર. 2 મિનિટનો ટાઈમ છે તમારી પાસે. હા ભાઈ, આવે છે જવાબ? ચલો, વેરી નાઇસ યાર, વેરી નાઇસ છે ને. તો ઓછામાં ઓછો 10 ક્યારે થાય? તો ભાઈ 10 કાં તો 10 સરવાળો, કાં તો 11, કાં તો 12. કાં તો એટલે ઓર એટલે પ્લસ. હંમેશા યાદ રાખજો, અથવા જે આવશે અથવા ત્યારે વપરાશે ઓરનો મતલબ સરવાળો, હે ને. તો 10 ક્યારે થશે ભાઈ? તો 3/36 પ્લસ 2/36 પ્લસ 1/36. 3 9 5 ને 1 6, 6/36 વિચ ઇઝ 1/6. તો આનો આન્સર આવશે 1/6. વધારેમાં વધારે 5. તો પહેલા શું થશે ભાઈ? સરવાળો કાં તો 2 થવો જોઈએ, કાં તો સરવાળો 2 થાય, કાં તો 3 થાય, કાં તો 4 થાય, કાં તો 5 થાય. સરવાળો 2 ક્યારે થશે? તો 2 થશે 1/36 પ્લસ 2/36 પ્લસ 3/36 પ્લસ 4/36, 10/36 which is equal to 5/18. તો આ બંને આન્સર આવશે. જોઈએ કોના કોના સાચા હતા. 10/36, 1/12. સેકન્ડ ક્વેશ્ચન 10/36, વેરી નાઇસ. 10/36 પરફેક્ટ. ચાલો, બહુ જ બધા સરસ. હજુ થોડા 1-2 સવાલ કરીએ, પણ પાસાના નહીં કરીએ, હવે બોલના કરીએ. બે તો છે 3 સિક્કાને ઉછાડીએ આપણે. ત્રણ સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછા એક કાંટો આવે તેની સંભાવના. ત્રણ સિક્કાને ઉછાળતા ઓછામાં ઓછો એક કાંટો આવે. છાપ અને કાંટો એ પણ યાદ રાખજો ભાઈ, ગુજરાતીમાં છે ને હેડ અને ટેલ નહીં આવે, છાપ અને કાંટો આવશે. તો છાપ એટલે હેડ અને કાંટો એટલે ટેલ. ધીસ ઇઝ ટેલ. ચાલો જોઈએ કોનો કોનો આન્સર સાચો આવે છે.
ઓછામાં ઓછો એક કાંટો. વેરી નાઇસ સરવૈયા. હર્ષ એક વાર ચેક કરી લે, રિતિક ચેક કરી લે. વેરી નાઇસ જયપાલ. મુકુલ વેરી નાઇસ. અકુલ વેરી નાઇસ. ધ્રુવિલ વેરી નાઇસ. निधि चेक कर लो एक बार. ऋतिक वेरी नाइस. प्रफुल एक बार चेक कर लो. કાજલ વેરી નાઇસ. રાધિકા વેરી નાઇસ. રિતિક વેરી નાઇસ. ચલો તો 3 સિક્કાને ઉછાળો. સૌથી પહેલા તો શું આવે ભાઈ? હેડ 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 ટેલ હેડ 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 ટેલ ટેલ હેડ હેડ ટેલ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ ટેલ એન્ડ ટેલ ટેલ ટેલ. ટોટલ 8 પોસિબિલિટી આવે જો આપણે 3 સિક્કાને ઉછાળીએ તો. આ તો બધાને ખબર હશે. જો ના ખબર હોય તો ભાઈ પહેલા કાં તો 3 હેડ આવે, કાં તો 2 હેડ અને 1 ટેલ આવે, કાં તો 2 ટેલ અને 1 હેડ આવે, કાં તો 3 ટેલ આવે, 3 કાંટા આવે. હવે શું કીધું છે ભાઈ? ઓછામાં ઓછો એક કાંટો. તો ઓછામાં ઓછો એક એટલે શું કે ભાઈ અહીંયા જો આ એકલું એવું છે કે જ્યાં એક પણ કાંટો નથી, તો આ નહીં આવે. બાકી ઓછામાં ઓછો એકમાં આમાં પણ છે, 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 આમાં પણ છે. દરેકે દરેકમાં કાંટો ઓછામાં ઓછો એક કાં તો એક કરતા વધારે. તો અહીંયા 1 2 ફક્ત એક નથી લખ્યો. જો યાદ રાખજો, એક કાંટો આવે એવું પૂછ્યું અને ખાલી એક કાંટો આવે તો એક કાંટો 1 2 ને 3 3/8. જે ઘણા લોકોએ આન્સર આપ્યો છે કે ભાઈ 3/8 3/8 3/8, પણ યાદ રાખો 3/8 ક્યારે આવશે? જ્યારે ફક્ત એક કાંટો. આમાં શું લખીએ? ઓછામાં ઓછો એટલે 2 આવે તો ઓછામાં ઓછો એક તો થયો જ ને. તો આનો આન્સર શું આવશે? 1 2 3 4 5 6 7 7 આઉટ ઓફ 8. તો અહીંયા ભૂલ ના થવી જોઈએ, નહીં તો તકલીફ પડી જશે ભાઈ. ક્લિયર? ચલો હવે એક છે ને આના વાળો આન્સર કરીએ આપણે. એક બોક્સમાં 4 લાલ બોલ છે, લાલ દડા, અને 6 ભૂરા દડા છે. જો 2 દડાને બહાર કાઢીએ તો તે બંને સરખા રંગના હોય તેની સંભાવના. આ બધા સવાલો છે ને હમણાં અહીંયા બેઠા બેઠા ઉભા ઉભા બનાવું છું, પણ આ ટાઈપના સવાલો પૂછાય છે. એટલે સંભાવના રિલેટેડ જેટલા પણ સવાલ છે એ બધા બની શકે, એ બધા લખી કાઢ્યા છે. જીપીએસસીમાં આ લેવલના સવાલ આવી શકે છે. ચાલો કરો સોલ્વ. ઠીક છે કોનાર્ક? હવે આમાં 2 કન્સેપ્ટ જે ભણવાના છે એ છે પરમ્યુટેશન અને કોમ્બિનેશન.
ચલો 2 આન્સર આવે છે, 3 આયા આન્સર. પણ હજુ સુધી એક પણ સાચો આન્સર નહીં આવ્યો. જેણે જેણે આન્સર કર્યા છે કાજલ, આશીષ, હર્ષ, દશરથ, કોનાર્ક, ચેક કરો આન્સર. સરવૈયા ચેક કરો. બે કોઈ પણ ટોટલ એક બોક્સ છે જેમાં 4 લાલ દડા છે અને 6 ભૂરા દડા છે. જો 2 દડા કોઈ પણ 2 દડા આપણે બહાર કાઢીએ તો એ બંને સરખા રંગના હોય એની સંભાવના શું? વેરી નાઇસ રાધિકા, પરફેક્ટ આન્સર. પણ હજુ આને સિમ્પ્લિફાઈ કરી શકાશે, હજુ સિમ્પ્લિફાઈ કરો આને. ઉપર નીચે 3 વડે ઉડાવશે. પરફેક્ટ રાધિકા. હિરલ વેરી નાઇસ, પરફેક્ટ આન્સર. વેરી નાઇસ સરવૈયા. સિમ્પ્લિફાઈ કર, હજુ ઉપર નીચે 3 વડે ઉડાવશે. રિતિક ચેક કરી લે એક વાત. ચાલો, તો આને આ ભણતા પહેલાં આપણને છે ને 2 વસ્તુ ખબર હોવી જોઈએ. એક પરમ્યુટેશન, એક કોમ્બિનેશન, અને સૌથી પહેલાં એના કરતાં પણ પહેલાં એન્ડ ઓર કન્સેપ્ટ. અને ક્યારે વાપરવાનું ને અથવા ક્યારે વાપરવાનું. જો આ ખબર નહીં હોય તો આ ટાઈપનો કોઈ પણ સવાલ આવ્યો તો સવાલ આપણાથી સોલ્વ નહીં થાય બોસ. જોઈ તો લીધો છે, વાંધો નથી. તો ભાઈ 4 લાલ દડા છે અને 6 ભૂરા દડા છે. સૌથી પહેલા યાદ રાખો એક બોક્સ છે એવું. એ બોક્સમાં 1 2 3 4 5 અને 6. એક મિનિટ, કલર છે આપણી જોડે, પછી શું કામ હું ટેન્શન લઉં છું. ચાર લાલ 6 ભૂરા આ રીતે આપણે દડા આપ્યા છે. હવે તમને શું કીધું છે કે ભાઈ કોઈ પણ 2 દડા બહાર કાઢવાના છે. કોઈ પણ 2 બહાર કાઢો. સપોઝ તમે આ બહાર કાઢો અને આ બહાર કાઢો. પણ પ્રોબ્લેમ ક્યાં છે? 2 દડા બહાર કાઢે ને બંને સરખા રંગના હોવા જોઈએ. એટલે સપોઝ હું પહેલો દડો જો બ્લુ કાઢું ને તો બીજો મારે બ્લુ જ કાઢવો પડે. અને જો પહેલો દડો હું રેડ કાઢું તો બીજો દડો પણ રેડ જ હોવો જોઈએ. આ શું છે? કોમ્બિનેશન. કોમ્બિનેશનનો મતલબ શું કે ભાઈ આપણે જે સંભાવના શોધવાની છે ને એમાં જો હું 2 દડા કાઢું, હવે 2 દડા જે છે ને એ તમે એક સાથે પણ કાઢી શકો છો, એક પછી એક પણ કાઢી શકો છો. પણ હમણાં એક પછી એક ને એની અંદર આપણે નથી જતા વધારે. અત્યારનું તમને શું સમજાવું છું કે ભાઈ 2 દડા કાઢ્યા. હવે સપોઝ કાં તો 2 દડા, કાં તો અથવાનો મતલબ ઓરનો મતલબ પ્લસ. કાં તો એ 2 દડા મેં જે કાઢ્યા એ 2 દડા કયા છે? ભૂરા છે. કાં તો જે મેં 2 દડા કાઢ્યા એ 2 દડા કેવા છે? લાલ છે. તો કાં તો એ લાલ છે, લાલ 2 દડા કાઢવા. લાલ ટોટલ કેટલા છે? 4 છે. 4 માંથી 2. કાં તો બંને દડા ભૂરા છે. ભૂરા કેટલા છે? 6 માંથી 2.
પણ આઉટ ઓફ સેમ્પલ સ્પેસ શું છે આમાં? સેમ્પલ સ્પેસ ટોટલ 10 દડા છે, 10 માંથી 2 કાઢવાના છે, 10 માંથી ટોટલ યાદ રાખજો અહીંયા ભૂલ ના થાય 10C2 ટોટલ 10 માંથી 2 દડા કાઢવાના હતા, એમાંથી કાં તો એ બે દડા લાલ હશે કાં તો એ બંને દડા બ્લુ હશે. તો આ કેલ્ક્યુલેશન, જો કેલ્ક્યુલેશન એક વખત બધાને બતાવી દઉં છું સો ધેટ સી વાળું જે કેલ્ક્યુલેશન છે ભાઈ 4C2 ઇક્વેશન શું આવે આનું? NCR નું ઇક્વેશન શું છે ભાઈ? n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. NPR NPR આ જે થઈ જશે આ છે શું છે? તો કોમ્બિનેશન છે. NPR નું ઇક્વેશન n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. કોઈ દિવસ ટાઈમ મળે ને તો તમને કહીશ બી ખરો કે આ બંને ઇક્વેશન ક્યાંથી આવ્યા. અત્યારે આપણી જોડે એટલો ટાઈમ છે નહીં, પણ આ ઇક્વેશન ક્યાંથી આવ્યા, આનો ઉદ્ભવ ક્યાંથી થયો એ પણ તમને સમજાવીશ કોઈ દિવસ. સિલેબસ પતી જશે પછી આરામથી આપણે કોઈ દિવસ ડિસ્કસ કરીશું. ઠીક છે, તો આ NCR છે ભાઈ. અહીંયા NCR માં આપણે ઇક્વેશન આપણે સોલ્વ કરવાનું છે 4C2 મતલબ 4 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 માઇનસ 2 એટલે ચલો 4 માઇનસ પૂરું લખી નાખું 4 માઇનસ 2 ફેક્ટોરિયલ. આને ડાયરેક્ટ લખવું હોય તે રીતે લખીએ 4 ઇન્ટુ 3 ડિવાઈડ બાય 2 પણ લખી શકો છો, પણ આ તમને પૂરેપૂરું બતાવું છું. તો 4 ફેક્ટોરિયલ મતલબ શું? 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. કોઈ ભૂલી ગયું હોય તો જરાક યાદ અપાઈ દો. 2 ઇન્ટુ 1 4 માઇનસ 2 એટલે 2 ફેક્ટોરિયલ અગેન 2 ઇન્ટુ 1 2 દુ 4 4 ગયા તો 3 દુ 6. કોઈ પણ C2 હોય ને 4C2 5C2 6C2 10C2 11C2 એવું હોય ને તો ડાયરેક્ટ તમે આ રીતે લખી શકો 4C2 ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા એના પછીનો એક નંબર 3 ડિવાઈડ બાય 2 12 ડિવાઈડ બાય 2 6. એ જ રીતે 6C2 નું કરવું હોય તો 6 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 2 કેટલા થઈ ગયા? 15 30 ડિવાઈડ બાય 2. અને 10C2 કરવું હોય તો 10C2 એટલે 10 ઇન્ટુ 9 ડિવાઈડ બાય 2 45 90 ડિવાઈડ બાય 2. તો હવે 15 પ્લસ 6 ડિવાઈડ બાય 45 21 ડિવાઈડ બાય 45 વિચ ઇઝ ઇક્વલ ટુ 7 બાય 15. 7 તરી 21 15 તરી 45. अब याद आ गया भाई. અહીંયા સુધી જેટલું પણ આજે ભણ્યું क्रिस्टल क्लियर? फटाफट चैट बॉक्स में लिखी दो. अभी तक जितना भी पढ़ा सब क्लियर है? सारे कंसेप्ट, सारे पॉइंट, सारे क्वेश्चंस, एवरीथिंग इज क्लियर? क्यारे एंड यूज करवानुं क्यारे और यूज करवानुं ए आवड़े छे बधाने? जो आवड़तो हो तो यस लखो, ना आवड़तो हो तो नो लखो. क्यारे एमां भूल पड़े छे? क्यारे एंड यूज करवानुं क्यारे और यूज करवानुं एमां નથી પડતી ને? આવડે છે ને બધાને? યસ સર આવડે છે. જો ના આવડતું તો લખી નાખો, વાંધો નહીં, એ પણ સમજાવી દઈશ. આવડે આવડે ચલો વાંધો નહીં. ફરી ક્યારેક મોકો મળ્યો તો આરામથી સમજાવીશ, કોઈ ટેન્શન નથી. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે, ટ્રેન પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ્સ કેટલું ભારે લાગે ને યારું લખવામાં ગુજરાતીમાં. અમે કદાચ જોડણીની ભૂલ હશે મારી, પણ આપણે ગુજરાતી આવડતું નહીં બોસ, એટલે ગુજરાતી લખવામાં તો ગુજરાતી વ્યાકરણ આપણું છે નહીં, એટલે જોડણીની ભૂલ તો કરતા જ નહીં. પ્રોબ્લેમ્સ. ચલો ભાઈ, અલા આ થોડું કપાઈ ગયું લાગે છે. હા હવે બરાબર છે. કપાઈએ તો કહો તો ખરા. છેલ્લો સવાલ આજનો, પછી ડાયરેક્ટ આવતા શુક્રવારે મળીશું.
અને સ્ટોરી બી આજે નહીં આવે ભાઈ, આજે સ્ટોરી ના પાડી જ મને એવું કીધું કે ભાઈ બાકી તમે એપ્ટિટ્યૂડના એમાં અરે મેથ્સ એન્ડ રિઝનિંગમાં એમાં તમે કરંટ અફેર ને જનરલ અવેરનેસ ડિસ્કસ ના કરશો, જ્યારે એનું લેક્ચર થશે ત્યારે ડિસ્કસ કરીશું, એટલે વાંધો નથી. તમારી જે સ્ટોરીઝ છે એ આજે રહી જશે. હવે જે સ્ટોરીઝ છે એ ડિસ્કસ થશે આપણી જ્યારે આપણે કરંટ અફેર અને જનરલ અવેરનેસ ભણીશું ને ત્યારે. કેમ કે સર તમે અવેલેબલ નહીં હો, બીજા કોઈ જો ભણશે નહીં બી છોકરાઓ, એટલે સ્ટોરીઓ ના કહેશો. જસ્ટ કિડિંગ, હા, મજાક કરું છું ખાલી. કરંટ અફેર તમે જ લેજો સર પ્લીઝ. આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ યાર, જો અવેલેબલ હોઈશ તો 100%, બટ પ્રોબ્લેમ એ જ છે કે મારા સ્કેડ્યુલ જે બહુ વધારે એ હોય છે ડાયનેમિક, બટ આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ. પ્રોમિસ નથી કરતો, બટ આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ એવું છે. મજા તો જ આવશે, કરાઈશલા મજા, ચિંતા ના કરો, બધી મજા કરીશું આપણે. Very nice, Dhruvil. Perfect answer. સરવૈયા ચેક કરી લે એકવાર. કન્વર્ટ કરવાનું રહી ગયું લાગે છે, કિલોમીટર પર કલાક અને ટ્રેનની લંબાઈ જે છે એ મીટરમાં છે, તો કન્વર્ટ કરવાનું ભૂલતા નહીં. परफेक्ट सरवैया. राधिका, परफेक्ट आंसर. चलो 2 और आंसर आ जाते हैं. हर्ष, वेरी नाइस. कोणार्क एक बार चेक कर ले. चलो एक साचो आंसर આવી જાય પછી આપણે ફટાફટ સોલ્વ કરી નાખીએ. લાસ્ટ કરેક્ટ આન્સર. હવે બાકી બધા સ્ટુડન્ટ જે છે એના આન્સર આવતા કેમ નથી? લેટ મી સી. પંકજ, આન્સર નહીં આવતા યાર તારા. હિરલ, તારા એકા બે આવે તો વાંધો નથી. આશીષના પણ આવે છે, અકુલના પણ આવે છે, યુવરાજ, સુમિતા, બહુ ઓછા આન્સર આવે છે. સીમા, પ્રિન્સી, પ્રણવ, તેજલ, ભાઈ તમારા લોકોના આન્સર આવતા નથી. નામ નથી લેતો એનો મતલબ એ નથી કે ભાઈ આન્સર નહીં આપવાના. જેના નામ આવે છે વસ્તુ અલગ છે, આન્સર બધાના આવવા જોઈએ. સાચા ખોટા એ પછીની વસ્તુ છે, પણ આન્સર આવવા જોઈએ. ચાલો હર્ષ, વેરી નાઇસ. તો સૌથી પહેલા તો 216 મીટર લાંબી ટ્રેન. સો એક ટ્રેન છે,
ટ્રેનની લંબાઈ આપી છે 216 મીટર, એની ઝડપ આપેલી છે, ઝડપ જે છે એ 100 કિલોમીટર પર કલાક. ની ઝડપે ગતિ જાય છે. સામેથી આવતી 224 મીટર લાંબી ટ્રેન, તો ભાઈ ટ્રેન 1 છે. હવે ટ્રેન 2 છે, એની લંબાઈ છે 224 મીટર અને એને લાંબી ટ્રેનને 12 સેકન્ડમાં પસાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે? સૌથી પહેલા તો ભાઈ 216 મીટર લાંબી ટ્રેન જે છે 100 કિલોમીટરની ઝડપે જાય છે અને સામેથી આવતી, એનો મતલબ શું થયો? એક ટ્રેન અહીંથી આવે અને એક ટ્રેન અહીંથી આવે. આ જે છે 216 મીટર વાળી છે. આપણું આમ ડિસ્ટન્સ ના મેઝર કરતા પછી કે આ નાની છે મોટી છે, તમે અરે અઘરા છો સર. આ 216 વાળી લાંબી ને 224 વાળી તમે નાની ડ્રો કરી છે. 224 મીટર વાળી આ હવે શું કીધું છે? આની ટ્રેનની ઝડપ જે છે ને 100 કિલોમીટર પર અવર છે. આ ટ્રેનની ઝડપ પૂછી છે અને બંને એકબીજાને પસાર કરવાનો સમય આપેલો છે. તો હંમેશા યાદ રાખજો રિલેટિવ સ્પીડ. રિલેટિવ સ્પીડનો કોન્સેપ્ટ અહીં લાગશે. રિલેટિવ સ્પીડનું ઇક્વેશન તમને ડાયરેક્ટ લખાઈ દઉં છું, ટેન્શન ન લેતા. જ્યારે આપણે શુક્રવારે ફરી મળીએ ને તો ટ્રેનનો આખો કોન્સેપ્ટ ડિસ્કસ કરીશ અને આખો કોન્સેપ્ટ તમારી જોડે ડિસ્કસ કરીને કયા ઇક્વેશન વપરાય એ પણ બતાવીશ. એટલે ફ્રાઈડે જ્યારે મળીએ ત્યારે ફ્રાઈડે તમને ટ્રેનનો આખો કોન્સેપ્ટ ડિસ્કસ કરીને અત્યારે ડાયરેક્ટ ઇક્વેશન તમને આપી દઉં છું, પણ ટ્રેનનો આખો કોન્સેપ્ટ તમને ફ્રાઈડેના કહીશ, એટલે ટેન્શન લેવું નહીં. તો અહીંયા હંમેશા યાદ રાખવાનું, જ્યારે ટ્રેન હોય ને, ટ્રેન વર્સિસ ટ્રેન હોય ને, ટ્રેન વર્સિસ ટ્રેન, તો બંને ટ્રેનની લેન્થ કન્સિડરેશનમાં આવે અને રિલેટિવ સ્પીડ સામે જતી હોય તો રિલેટિવ સ્પીડ કેટલી થઈ જાય? એડ થાય. જો એક જ દિશામાં જતી હોય તો રિલેટિવ સ્પીડ માઇનસ થાય. જો સામે આવતી હોય તો રિલેટિવ સ્પીડ એડ થાય. તો ભાઈ સ્પીડ 1 પ્લસ સ્પીડ 2 ઇક્વલ ટુ લેન્થ ઓફ ધ ટ્રેન 1 પ્લસ લેન્થ ઓફ ધ ટ્રેન 2 ડિવાઈડ બાય ટાઈમ ટેકન ટુ ક્રોસ ઈચ અધર. બંનેને એકબીજાથી પસાર કરવા માટે કેટલો ટાઈમ લાગે એ આપણને પૂછ્યું છે. S1 કેટલું છે? 100 પ્લસ S2 શોધવાનું છે. L1 અને L2 કેટલું છે? 216 અને 224 અને આ છે 12. ચલો આખું ઇક્વેશન તમને આપી દીધું. S2 શોધી કાઢો અને આન્સર આપો ચેટ બોક્સમાં. કેટલું આવશે? સ્પીડ 2 પ્રોબ્લેમ ક્યાં આવ્યો? અહીંયા ક્યાં ભૂલ પડી? હે ને આ જ વસ્તુ જે ઘણા લોકોએ આન્સરમાં લોચો માર્યો, એટલા માટે જ મેં કશું જ કન્વર્ટ કર્યા વગર ચૂપચાપ અહીંયા જવા દીધું કે ભાઈ જોઈએ કોણ આન્સર આપે છે. તો હંમેશા યાદ રાખવાનું કે ભાઈ અહીંયા આ જે 100 છે ને 100 એ કિલોમીટર પર કલાકમાં છે અને આ જે છે ને એ મીટર છે અને આ જે છે એ સેકન્ડ છે. તો હંમેશા યાદ રાખો આ એકમમાં જશો ને, આ ઘણી વખત એવું થાય છે કે આ પ્રોબ્લેમ, આવા ટાઈપના પ્રોબ્લેમમાં લાસ્ટ ટાઈમથી આપણે જોયું હતું, અત્યારે બી ફરી બતાવું છું કે ભાઈ અહીંયા કન્વર્ટ ના કર્યું તો ભૂકાબો લઈ જશે. તો 100 જે છે એને કિલોમીટર પર કલાકને 5/18 જોડે મલ્ટીપ્લાય કરી અને કન્વર્ટ કરવાનું ભૂલતા નહીં. જો કન્વર્ટ કરશો તો જવાબ આવશે, અધરવાઇઝ જવાબ નહીં આવે. હે ને? યુનિટ્સ આર નોટ ધ સેમ ઓબ્વિયસલી. પાંચસો ભાગ્યા 18 અને આ 440 ભાગ્યા 12 માઇનસ 500 ભાગ્યા 18. ભાઈ હજુ બી પોઈન્ટમાં આન્સર આવે છે?
લસા લો 12 તારીખ 36, 18 દુ 36, 36 એટલે 440 ગુણ્યા 3, 500 ગુણ્યા 2, 1000, 440 તો 1320, 1320 માઇનસ 1000, 320 ભાગ્યા 36. કેટલો આવશે ભાઈ આન્સર? 32. કરું ભાઈ, મીટર વાળું કિલોમીટરમાં કરું છું કન્વર્ટ. 320 ભાગ્યા 36 આ જે થયો ને એ તમારું શું થઈ ગયું? આ જે આન્સર આવ્યો કેટલામાં થયો? આ આવ્યો મીટર પર સેકન્ડમાં, હે ને? આ તમારો આન્સર આવ્યો ને મીટર પર સેકન્ડમાં આવ્યો. કેમ? કેમ કે આપણે આખું મીટર પર સેકન્ડમાં લઈ આવ્યા. હવે આને કિલોમીટર પર કલાકમાં કન્વર્ટ કરવું પડશે ને, કેમ કે સ્પીડ જે આપણે એને પૂછી છે એ કિલોમીટર પર કલાકમાં કાઢવાની છે. તો એને કિલોમીટર પર કલાકમાં કેવી રીતે કાઢશો? 320 ભાગ્યા 36 ગુણ્યા 5/18 ને 18/5. 18 દુ 36, 160. તો આન્સર કેટલો આવશે? ફટાફટ કેલ્ક્યુલેટ કરો અને આન્સર બતાવો કેટલો આવે. વેરી નાઇસ. 32 કિલોમીટર પર કલાક. દરેકે દરેક ભૂલ ક્યાં ક્યાં થઈ શકે, દરેક જગ્યાએ અટકીને તમને બતાવ્યું છે કે ક્યાં ક્યાં ભૂલ થઈ શકે છે. દરેકે દરેક ભૂલ રોકાઈને મેં તમને કીધી છે. જો ક્યાં ક્યાં ભૂલ થઈ શકે છે. સૌથી પહેલા આ ઇક્વેશન ખબર હોવી જોઈએ કે ભાઈ રિલેટિવ સ્પીડનું ઇક્વેશન છે, જ્યાં સ્પીડ એડ થશે ક્યારે? જ્યારે ટ્રેનો સામે આવશે. આ S1 માઇનસ S2 ક્યારે થશે? જ્યારે ટ્રેન સેમ ડિરેક્શનમાં જશે. અહીંયા L1 પ્લસ L2 બંને ટ્રેનની લેન્થ. કેમ? કેમ કે આખી ટ્રેન, આ ટ્રેન 1 છે, ટ્રેન 2 છે, આખી પસાર થઈ જશે ને ત્યાર સુધીનો ટાઈમ ગણવાનો. ટ્રેન ચાલુ થઈ ત્યાંથી લઈ અને ટ્રેન આખી પસાર થઈ જાય ત્યાં સુધીનો ટાઈમ ગણાય. એટલે એ આખું તમને વિઝ્યુઅલ બતાવીશ. આવતા શુક્રવારે જ્યારે આવશો ને ત્યારે આખું વિઝ્યુઅલ બતાવીશ, એની ચિંતા ના કરતા. પણ આ એક ભૂલ થઈ શકે, બીજી ભૂલ અહીંયા થઈ શકે. શું ભૂલ થઈ શકે? કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું રહી જશે તો. અને ફરી છેલ્લે જ્યારે મીટર પર સેકન્ડમાં જવાબ આવે ત્યારે તેને કિલોમીટર પર કલાકમાં કન્વર્ટ કરશો તો તમને આન્સર મળશે ટ્રેનની ઝડપ, બીજી ટ્રેનની ઝડપ. કેમ કે આન્સર જે છે એ 32 હશે. તમારો આન્સર આવશે 320 ભાગ્યા 36. તો એ લોચા પડી શકે છે. ક્લિયર છે ભાઈ? અહીંયા સુધી આજે જેટલું પણ ભણ્યા બધું ક્રિસ્ટલ ક્લિયર. દરેકે દરેક કન્સેપ્ટ, જે વસ્તુના ઇક્વેશન બધા તમને બતાવ્યા, દરેકે દરેક કન્સેપ્ટ ક્લિયર. ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપી દો. ડન એવરીથિંગ.